હાય, વેલકમ ટુ માય યુટ્યુબ ફેમિલી. કેમ છો બધા? મજામાં છો? અમે આજે પણ રાધા કૃષ્ણ મંદિર જવા નીકળી ગયા છે. તમે જોઈ શકો છો, હું છું, મારા સામેવાળા ભાભી છે, એમનો છોકરો છે, મારો જીયાન. અમે બધા આજે રાધા કૃષ્ણ મંદિર વોકિંગ ડિસ્ટન્સથી ચાલવા જઈએ છીએ અને અમે આવી ગયા છે રાધા કૃષ્ણ મંદિર. તમે જોઈ શકો છો, આ હે તાર દેખો. અને આમ સાંજના 7 વાગ્યા છે. આરતીનો સમય છે, રાધા કૃષ્ણની આરતીનો. આ જો મારો જીયાન હાય કે છે બધાને. એ પણ સાથે સાથે વ્લોગિંગ કરે છે. એ બધાને બતાવે છે કે અમે રાધા કૃષ્ણ મંદિર આવી ગયા છીએ. અને તમે જોઈ શકો છો કે અત્યારે રાધા કૃષ્ણ મંદિરની આરતી ચાલુ છે, એ પણ તમે કરી શકો છો. જોઈ શકો છો તમે, રાધા કૃષ્ણ મંદિરની આરતી ચાલુ છે. પબ્લિક કેટલું બધું છે. અને જુઓ રાધા કૃષ્ણ મંદિર, જુઓ તમે અંદર, મસ્ત મજાના લાગે છે રાધા કૃષ્ણ. બાજુમાં ગણપતિ છે, હનુમાનજી છે, તમે જોઈ શકો છો. અને આ છે હિંડોળાના દર્શન, સૂકા મેવા ઝૂલા હિંડોળા દર્શન, એ પણ તમે કરી શકો છો આજના. અને આજની ડેટ છે 27/5/2025 ને રવિવાર. આજે હિંડોળાના છે સૂકા મેવા ઝૂલા હિંડોળા દર્શન, એ પણ તમે કરી શકો છો દર્શન ઘર બેઠા હિંડોળાના. તમે જોઈ શકો છો હિંડોળા કેટલા મસ્ત મજાના છે. સૂકા મેવા ઝૂલા હિંડોળા દર્શન. આજે રવિવાર છે, આજે હરિયાળી તીજ છે. અને મસ્ત. અને જુઓ, આ છે શિવજીની આરતી ચાલુ છે. આ શિવજીની આરતી છે. અને આના પછી તમે ભસ્મ આરતીના પણ તમે દર્શન કરી શકશો. એ રવિવારે ને સોમવારે થાય છે ભસ્મ આરતી, એ પણ તમે કરી શકશો. મસ્ત મજાની ભસ્મ આરતી થાય છે, જાણે કે આપણે મહાકાલ ઉજ્જૈનમાં ભસ્મ આરતી થાય છે એ પ્રમાણે આ ભસ્મ આરતી થઈ રહી છે. જુઓ, આ ભસ્મ આરતીના તમે દર્શન કરી શકો છો ઘર બેઠા. આજ રિલાયન્સ ટાઉનશીપનું મહાદેવનું મંદિર છે. તમે જોઈ શકો છો ભસ્મ આરતી થઈ રહી છે. મસ્ત મજાની ભસ્મ આરતી થાય છે. બધા એનો લાભ લઈ રહ્યા છે ભસ્મ આરતીનો. અને આજે હરિયાળી તીજ છે એટલે મહાદેવના દર્શને બધી બહુ જ પબ્લિક આવી રહી છે. અને રોજ આટલી પબ્લિક રહે છે. આ ભસ્મ આરતી ચાલી રહી છે. અને આ હજુ પણ ભસ્મ આરતીના તમે દર્શન કરી શકો છો. મસ્ત મજાના ભસ્મ આરતી થઈ રહી છે. મસ્ત મજાની ભસ્મ આરતીના તમે દર્શન કરી શકો છો ઘર બેઠા. જુઓ, મસ્ત મજાના મહાદેવ લાગે છે શિવલિંગ પર. રોજ નીત નવા શિવલિંગ સજાવે છે મહાદેવને રોજ નીત નવા શિવલિંગ સજાવે છે. જોઈ શકો છો તમે, શિવલિંગના દર્શન કરી શકો છો. આગળ આપણે ગણપતિ બાપાની આરતી એટેન્ડ કરીશું. આ તમે ભસ્મ આરતીના દર્શન કર્યા. હવે આપણે ગણપતિની આરતી માટે બધા ભેગા થઈ ગયા છીએ. અને હવે આરતી થવાની તૈયારી જ છે. જો હવે આરતી થશે ગણપતિની. એમાં પણ પબ્લિક જાજુ છે, બહુ જ પબ્લિક છે એમાં પણ. હવે આ ગણપતિની આરતી સ્ટાર્ટ થવાની તૈયારી જ છે. તમે જોઈ શકો છો, હવે ગણપતિની આરતી ચાલુ થઈ જશે. જો, આ ગણપતિની આરતી સ્ટાર્ટ થઈ ગઈ છે. હવે
તમે મસ્ત મજાની ગણપતિની તમે આરતી એટેન્ડ કરી શકો છો. જો આરતી સ્ટાર્ટ થઈ ગઈ છે ગણપતિની, એના પણ તમે દર્શન કરી શકો છો. ગણપતિની આરતી પણ બહુ મસ્ત થાય છે, એના પણ તમે ઘર બેઠા તમે દર્શન કરી શકો છો. જો તમે દર્શન કરી શકો છો ગણપતિના. અને અમે ઘરે આવી ગયા. અમારે ત્યાં રિલેટિવ આવ્યા, એ અમારા સગા થાય. મારા કાકા સસરા કાકી સાસુ એમના દીકરા છે, અને મારા દિયર થાય. હાય, વેલકમ ટુ માય યુટ્યુબ ફેમિલી. કેમ છો બધા? મજામાં? જો અમે આજે પણ રાધા કૃષ્ણ મંદિર ગયા હતા. હું, મારા એક ફ્રેન્ડ છે, સામેવાળા ભાભી છે, અમે સાથે ગયા હતા મંદિરે, રાધા કૃષ્ણ મંદિરના દર્શન કરવા. આજે હિંડોળાનું દર્શન કર્યા. આજે હિંડોળા છે, સૂકા મેવા ઝૂલા હિંડોળા દર્શન, એ તમે બ્લોગમાં જરૂરથી દર્શન કરજો. અને જો અમે રાધા કૃષ્ણ મંદિરથી આવી ગયા પછી અમારા રિલેટિવ આવ્યા હતા. આજે રિલેટિવમાં છે એ મારા કાકા, મારા દૂરના કાકા સસરા કાકીજી થાય, એ આવ્યા હતા. એમના દીકરા પણ હતા, મારા દિયર એ પણ હતા. એ પણ આજે એમને પણ અમે બ્લોગમાં એડ કર્યા છે, તમે જોઈ શકો છો. અને જો તમને આજનો આ બ્લોગ પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને તમે મારા બ્લોગને જેટલો સબસ્ક્રાઈબ કરશો એટલો તમને રિલાયન્સ ટાઉનશીપના રાધાકૃષ્ણ મંદિરમાં જે હિંડોળા દર્શન થાય છે એ તમને જોવા મળશે. અને તમે લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ગમે તો. જય અંબે, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ગણેશ.